નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, અહીં આજે અમે તમને શ્રી કેદારનાથ ધામનો ઇતિહાસ જણાવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. મિત્રો, તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી અમારા નવા વિડીયો સૌપ્રથમ તમને જોવા મળે. હિમાલયે તુમ કેદારમ. સ્કંદપુરાણ અનુસાર ભગવાન શિવજી પાર્વતીજીને કહે છે, આ કેદારનાથ સ્થાન એટલું જ પ્રાચીન છે જેટલો કે હું છું. મારા વડે જ આ સ્થાન પર સૃષ્ટિ રચના માટે બ્રહ્માના રૂપમાં બ્રહ્મત્વ પ્રાપ્ત કરી સૃષ્ટિ નિર્માણનો શુભારંભ થયો હતો, અને ત્યારથી જ આ કેદારખંડ મારું ચિર નિવાસ એવં ભૂ સ્વર્ગ સમાન બની રહ્યું છે. સંપૂર્ણ હિમાલય 5 ખંડમાં વિભક્ત છે, જેમાં કેદારખંડની મહિમા સૌથી અધિક છે. કવિ કાલિદાસે પણ અસ્ત્યુત્તરસ્યાં દિશી દેવતાત્મા કહી આ ઉત્તર દિશાને જ દેવતાનું નામ દીધું છે. મહાભારતમાં પણ આ સમગ્ર ખંડમાં મંદાકિની, અલકનંદા એવં સરસ્વતી નદીઓનો ઉલ્લેખ મળે છે, જે અહીંથી જ વહેતી અને પ્રયાગ રચતી હતી તેમ જણાવાયું છે. કેદારનો સાદો અર્થકળન થાય છે. આ દળદળ ભૂમિનો અધિપતિ શિવજી છે, અને તેથી જ દળદળના અધિપતિ પરથી આ સ્થાન કેદારનાથ કહેવાય છે. અહીં સત્યયુગમાં એક કેદાર નામે તપસ્વી રાજાની પણ લોકશ્રુતિ છે. કેદાર ખંડનું મહાત્મ્ય રસપ્રદ છે. દ્વાપરયુગમાં મહાભારતના યુદ્ધ બાદ પાંડવો પ્રાયશ્ચિત ભાવ સાથે ગ્લાનિસભર દુઃખી બની વિચરતા હતા. વેદ વ્યાસજીના પરામર્શ બાદ પાંડવો યુદ્ધ દરમિયાન થયેલી ગોત્ર હત્યાના નિવારણ માટે ભગવાન શંકરના દર્શનાર્થે અહીં ઉત્તરાખંડ આવી પહોંચ્યા, જેથી પોતાની આ હત્યાના પાપમાંથી મુક્તિ પામી શકે, પરંતુ શિવજી પાંડવોને દર્શન આપવા માટે ઉત્સુક ન હતા. તેથી તેઓ ગુપ્તકાશી નિવાસ કરવા લાગ્યા. જ્યારે પાંડવોને જાણ થઈ તો તેઓ પણ ગુપ્તકાશી પહોંચ્યા. તો શિવજી કોઈ ગુપ્ત સ્થળેથી અહીંથી કેદારનાથ પહોંચી ગયા. પાંડવો પણ તેમનો પીછો કરતા અહીં સુધી આવી પહોંચ્યા. શિવજીને લાગ્યું કે હવે આ કળણભૂમિમાં વધુ સમય ગુપ્ત નહીં રહી શકાય. તેથી તેઓ મહિષપાડાનું રૂપ ધારણ કરી વિચરવા લાગ્યા. એક દિવસ આ મહિષને જોઈ ભીમ તુરત જ પામી ગયા કે શિવજી મહિષના રૂપે ચરી રહ્યા છે. તેઓએ તુરત જ તેનો પીછો કર્યો. મહિષ આ દરમિયાન ભારી કાયના કારણે દોડાદોડીમાં કળણમાં ફસાઈને ગરક થવા લાગ્યા. મહાકાય ભીમે તુરત જ આ ભૂમિમાં ગરક થતાં સાક્ષાત મહિષ સ્વરૂપ શિવજીની પૂંછ પકડી લીધી, પરંતુ તે દરમિયાન તો તેઓ લગભગ ખૂંપી ગયા હતા અને તેઓની વિશાળકાય પીઠ જ ભૂમિ ઉપર રહી ગઈ હતી. ભીમે અહીં અત્યંત ભાવપૂર્વક આપ્રસ્વરે શિવજીની સ્તુતિ કરી ભૂમિગત નહીં થવા પ્રાર્થના કરવા લાગી, તો બોળા શિવજી રીઝીને પ્રસન્ન થયા અને પાંડવોના કારણે સ્વયં આ પીઠ સ્વરૂપે ત્યાં જ સ્થાયી થઈ ગયા. ત્યારે નિરભ્ર આકાશેથી આકાશવાણી થઈ કે પાંડવો, મારા આ જ રૂપની પૂજા કરવાથી તમારા દુઃખ, દર્દ એવં મનોરથ પૂર્ણ થશે. ત્યારબાદ સર્વ પાંડવોએ શિવજીના મહિષ પૃષ્ઠભાગની પૂજા કરી અને ગોત્ર હત્યાથી મુક્તિ પામ્યા. ત્યારબાદ તેઓએ સ્વયં અહીં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરી શિવજીને સ્થાપ્યા, જે જ્યોતિર્લિંગ તરીકે પૂજાયા. આ જ્યોતિર્લિંગની અન્ય એક કથા એવી પણ છે કે હિમાલયના કેદાર શૃંગ પર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરતા હતા. એમની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શંકર પ્રગટ થયા અને એમની પ્રાર્થના અનુસાર જ્યોતિર્લિંગના રૂપમાં સદાય અહીં વાસ કરવાનું વરદાન આપ્યું. કાળક્રમે આદિગુરુ શંકરાચાર્યજીએ અહીં પૂજા અર્ચના એવં અન્ય વ્યવસ્થાઓનું નિર્માણ કરી ઉત્તરાખંડના આ અતિ ભવ્ય મંદિરનું પુનર્નિર્માણ સ્થાપન કરી આ કેદારનાથને મહત્વનું સ્થાન ગણાવી તેને પ્રસિદ્ધ કર્યું. આ મંદિરની વિશેષ વાસ્તુશિલ્પ શૈલી એવં તેનું ઉન્નત સ્થાન તેના મહાત્મ્યમાં વૃદ્ધિ કરનાર છે. આ ભવ્ય મંદિર લગભગ 80 ફૂટ ઊંચું છે. સ્થાનીય ભૂખરા વિશાળ પથ્થરોને કોતરીને આ મંદિર ભવન નિર્માણ પામ્યું છે, જેથી તે અતિ પ્રાચીન, ભવ્ય અને કોઈ તપસ્વી સમૂહ ભાસે છે. મંદિરના આગળના ભાગ પર ગ્રીક શૈલી જેવો ધાતુનો ત્રિકોણ ધ્યાન ખેંચે છે. મંદિરનું સ્વરૂપ ચતુષ્કોણાત્મક છે. પથ્થરોના સ્તંભો પર કાષ્ઠના માળખા પર તાંબાની ધાતુ સજાવી છે. એવં શિખર પર સૌથી ઉન્નત તાંબાનો કળશ છે, જે સુવર્ણ મંડિત છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શિવજી સ્વયં ભૂજ્યોતિર્લિંગ રૂપે ભૃગશિલાના રૂપમાં મહિષના પૃષ્ઠભાગના આકારે બિરાજમાન છે. ગર્ભગૃહના બાહરી ભાગને જગમોહન કહે છે, જેમાં પાર્વતીજીની પથ્થરની સુંદર મૂર્તિ છે. અહીંથી બહારના ભાગને સભામંડપ કહે છે, જેના પાષાણ સ્તંભ પર 5 પાંડવો એવં શ્રીકૃષ્ણ તથા માતા કુંતીની પાષાણની પૂર્ણ પ્રતિમાઓ કંડારાયેલી છે, અને મંદિર બહાર વિશાળકાય પાષાણનો નંદી છે. તેના બાંધકામમાં ઈંટો નહીં પરંતુ મોટા પથ્થરોનો ઉપયોગ કરાયો છે. આ પથ્થરોને આકાર આપીને તેઓ એકબીજા સાથે ઇન્ટરલોકથી જોડાયેલા રહે તે પ્રમાણે બાંધકામ થયું છે.
પરિણામે પ્રચંડ પૂર છતાં આ પથ્થરો એકબીજાની સાથે ઇન્ટરલોકથી જોડાયેલા હોવાને કારણે જ ટકી શક્યા છે. એમ પણ કહેવાય છે કે પૂરના પાણી આવ્યા તે પહેલા મંદિરના પાછળના ભાગમાં એક મોટો પથ્થર ધસી આવ્યો હતો જેને મંદિરની આર્ચ તરીકે કામ કર્યું અને પૂરના પાણી આ પથ્થરને અથડાઈને વહી ગયું હતું. મંદિરની આસપાસ એટલે કે જે પ્લેટફોર્મ પર મંદિર છે તેની નજીકમાં જે નવા બાંધકામો અત્યાર સુધીમાં થયા હતા તે નામશેષ થઈ ગયા હતા. આ કેદારનાથ મંદિરમાં શિવજીની સર્વ પૂજાઓ યાત્રીઓ જ્યોતિર્લિંગ પાસે બેસીને કરી શકે તેવી વ્યવસ્થા છે. અહીં સંપૂર્ણ રાત્રિ દરમિયાન પૂજા અર્ચના થતી રહે છે જેમાં યાત્રીઓએ મંદિર કમિટીની ઓફિસમાં નામ નોંધાવી પોતાની પૂજાનો સમય અગાઉથી આરક્ષિત કરવાનો રહે છે. અહીં શિવજીના લિંગ પર ઘી ચોપડવાનું મહાત્મ્ય છે તેમજ તેને સ્પર્શીને બાથ ભીડી શકાય છે. કેદારનાથના સંપૂર્ણ વાતાવરણનો અનુભવ તેમજ અહીં થતાં શ્લોકોચ્ચાર ધ્વનિ ઘંટના તેમજ મંદિરની પશ્ચાદભૂનો સુમેશ પર્વતી ઘણો દિવ્ય દ્રશ્યમાન થાય છે. આ એ જ પર્વતીય માર્ગ છે જે માર્ગે પાંચેય પાંડવોએ હિમાલય જવા પ્રયાણ કર્યું હતું. તેવો વિચાર આવતાં જ યાત્રીઓ શ્રદ્ધા સભવ ભાવુક બની નતમસ્તક બની જાય છે. મંદિરની પાછળ આદિગુરુ શંકરાચાર્યજીનું સમાધિ સ્થળ છે. કહેવાય છે કે ભારત વર્ષના 4 ધામ સ્થાપીને એક અવતાર કાર્ય પૂર્ણ કર્યા બાદ આદિગુરુ શંકરાચાર્ય માત્ર 32 વર્ષની યુવા વયે અહીં પધારીને સમાધિસ્થ થયા હતા. કેદારનાથ મંદિરથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે એક પ્રાકૃતિક તળાવ છે જેને ચોરાબારી તાલ કહે છે. આ તળાવ હવે તો જોકે ગાંધી સરોવરથી વધુ જાણીતું છે કારણ કે ગાંધીજીના અસ્થિપુલને આ તળાવમાં પધરાવવામાં આવ્યા હતા. અહીંથી 12 કિલોમીટર દૂર નંદાકિની નદીનું ઉદ્ગમ સ્થળ છે. કેદારનાથ મંદિરથી અડધા અતિવાસ્તવવાદીઓ અંતરે ભૈરવ મંદિર છે. આ મંદિરનું વિશેષ મહત્વ એટલે કે અખાત ત્રીજના શુભ દિવસે કેદારનાથના દ્વાર ખુલતાં જ અહીં વિશેષ પૂજા અર્ચના થાય છે. કહેવાય છે કે આ દિવસથી ભાઈબીજ સુધીના પૂર્ણ સમય દરમિયાન કેદારનાથ ક્ષેત્રની રક્ષા સ્વયં આ ભૈરવનાથ કરે છે. ઋષિકેશથી કેદારનાથ કુલ 228 કિલોમીટર દૂર છે. ઋષિકેશથી ગૌરીકુંડ 214 કિલોમીટર સુધી મોટર માર્ગ છે. ત્યારબાદ ગૌરીકુંડથી કેદારનાથ 14 કિલોમીટરની પૈદલ યાત્રા છે. અહીં ડોલી ખચ્ચર પીઠું મળી રહે છે તેથી યાત્રીઓની સુવિધાનુસાર યાત્રા થઈ શકે છે. ઋષિકેશથી દેવપ્રયાગ શ્રીનગર રુદ્રપ્રયાણ એવં ગુપ્તકાશીના રસ્તે ગૌરીકુંડ સુધી મોટરમાર્ગ અત્યંત રમણીય અને નયનરમ્ય હિમાલય દર્શનથી સભર છે. ગૌરીકુંડ પર રાત્રિ નિવાસ માટે હોટલ્સ તેમજ ધર્મશાળા ઉપલબ્ધ છે. માર્ગમાં ગુપ્તકાશી સ્થળ પણ અત્યંત પ્રાકૃતિક સૌંદર્યથી સભર છે. કેદારનાથ સુધી પધાર્યા પહેલા કહે છે શિવજી અહીં થોડો સમય રોકાયા હતા. આ નગરમાં વારાણસીની જેમ જ પૌરાણિક વિશ્વનાથ મંદિર તેમજ મણિકર્ણિક કુંડ છે. કહે છે અહીં ગંગા યમુનાનો પ્રયાગ છે. અહીં નજીકમાં ઉખીમઠ છે જ્યાં અર્ધનારેશ્વર અને વિશ્વનાથના મંદિર ઉપરાંત સ્તૂપ છે. આ એ જ ઉખીમઠ છે જ્યાં કેદારનાથના દ્વાર બંધ થયા બાદ શિવજીની પૂજા અર્ચના થાય છે. ગુપ્તકાશી નગરમાં રહેવાની સગવડો પ્રાપ્ત છે. અહીં ચારધામ કેમ્પના આધુનિક ટેન્ટમાં રહેવાનો રોમાંચ માણવો હોય તો યાત્રાળુઓ અહીં રોકાઈ શકે છે. ગુપ્તકાશીથી ગૌરીકુંડ માંડ 40 કિલોમીટર દૂર છે. ઉત્તરાખંડની યાત્રામાં પંચપ્રયાગ તેમજ પંચબદરીની માફક પંચકેદારનું મહત્વ અધિક છે. આ પંચકેદાર ક્ષેત્રમાં અલકનંદાની પશ્ચિમનો સમગ્ર ખંડ સમાવિષ્ટ છે. હિમાલયના બરફથી આચ્છાદિત ઉત્તુંગ શિખરોની મધ્યે આ ભૂખંડ આવેલો છે. વિભિન્ન 5 પૌરાણિક મંદિરોમાં ભગવાન શંકરના 5 અંગોની પૂજા અર્ચના થાય છે. આ સમગ્ર પ્રદેશ અત્યંત રોમાંચક, શાંત, આધ્યાત્મિક તેમજ યાત્રાળુઓની સાથોસાથ સહેલાણીઓને પણ આકર્ષિત કરે તેવો નયનરમ્ય છે. પાંચેય કેદારના પ્રત્યેક સ્થાન પ્રાકૃતિક સંપદાથી સભર છે. આ 5 કેદાર અનુક્રમે શ્રી કેદારનાથ, તુંગનાથ, મધ્યમહેશ્વર, રુદ્રનાથ તેમજ કલ્પેશ્વર તરીકે પુરાણ પ્રસિદ્ધ છે. આ સમગ્ર પંચકેદારનો થોક કેદારખંડના સ્કંદ પુરાણમાં છે. મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. મિત્રો અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે. મિત્રો અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. હર હર મહાદેવ.